જે વ્યક્તિના ઈરાદા મજબૂત હોય છે તે દરેક મુશ્કેલીની અંદર એના લક્ષ્ય તરફ આગળ વધે છે. મિત્રો, તો આ વર્ષ પરીક્ષાનું વર્ષ છે. સીસીની પરીક્ષા 1 એપ્રિલથી સ્ટાર્ટ થવાની છે. પોલીસ અને કોન્સ્ટેબલ માટે 4 એપ્રિલથી ફોર્મ ભરાવાના શરૂઆત થઈ જવાનું છે. 12,000 કરતા પણ વધુ ભરતીઓ આ વર્ષે થવાની છે. અને આપ જાણો છો એ મુજબ સીસીની અંદર 70 માર્કનું ગણિત અને રીઝનિંગનો સિલેબસ છે. પોલીસ અને કોન્સ્ટેબલની અંદર 100 માર્કનો ગણિત અને રીઝનિંગનો સિલેબસ છે. તો હવે રાહ શેની જોવો છો? તૈયારી કરવાનું સ્ટાર્ટ કરી દો. ગણિતથી અને રીઝનિંગથી ડરવાની જરૂર નથી. માત્ર ને માત્ર તમે તૈયારી ઉપર ધ્યાન રાખો. જરૂર ને જરૂર તમે સફળ થશો. તો શરૂઆત કરી દઈએ. આજનો આપણો ટોપિક છે રીઝનિંગનો, અને રીઝનિંગનો પ્રથમ વિડીયો છે આકૃતિક આધારિત. તમારી જે પણ ગણતરીઓ છે એ આપણે અહીંયા કરવાના છે. એક નોટ અને એક પેન લઈને સાથે બેસી જાઓ મિત્રો. તમને જ્યાં જરૂર જણાય ત્યાં તમે મુદ્દાઓનો નોટ કરતા જજો, જેથી કરીને એક લાસ્ટ ટાઈમ રિવિઝન તમારું એક સુપર બની રહે અને તમે પરીક્ષાઓની અંદર સફળ થાવ. ઓકે, તો મિત્રો હવે સ્ટાર્ટ કરી દઈએ. આપણો આજનો ટોપિક છે આકૃતિની અંદર ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય, એની કેવી રીતે ગણતરી કરવાની. એકદમ બેઝિક થી લઈને આપણે ટોપ સુધીના પ્રશ્નો લઈને આવી ચૂક્યા છે. માત્ર ને માત્ર તમે આ વિડીયોમાં માધ્યમથી જેટલું કરશો એટલું નોટ કરી રાખો. લાસ્ટ ટાઈમ રિવિઝનની અંદર તમને ખૂબ કામ લાગશે. તો શરૂઆત કરી દઈએ મિત્રો. પ્રથમ પ્રશ્ન છે આપણો, આપેલ આકૃતિની અંદર કેટલા ચોરસ ખાનાઓ છે તે જણાવો. બરોબર છે. અહીંયા આપણા ઓપ્શન છે 1, 4, 5 અને 6. પેટર્નને સમજવાની ટ્રાય કરવાની છે. જો નાનો ચોરસ હશે તો તમે ગણતરી આરામથી કરી શકશો. બાકી હું તમને પેટર્ન સમજાવું છું કે દરેક પેટર્નની અંદર કેવી રીતના કરવાનું હોય છે. તો અહીંયા મિત્રો આપણે ઓરલી બી કરી શકીએ. આ પહેલું, આ બીજું, આ ત્રીજો અને આ ચોથું. 4 ચોરસ તો થઈ ગયા. અને અહીંયા તમે જુઓ તો આ 12નો એક ચોરસ થશે એટલે ટોટલ ચોરસની સંખ્યા થઈ જશે 5. આટલું ક્લિયર થયું. પણ આની અંદર વધુ ચોરસ ખાના આપ્યા હોય તો ગણતરી કેવી રીતે કરવાની, અહીંયાથી હું તમને એક નિયમ સમજાવું છું. એ નિયમ ખાસ નોટ કરી લેજો. અહીંયા મિત્રો ટોટલ કેટલા ખાના છે આ રીતે નંબરિંગ કરી દો. અહીંયા 1 ખાનું અને અહીંયા 2 ખાનું. તો અહીંયા મિત્રો તમારે શું કરવાનું છે, 1નો વર્ગ વત્તા અહીંયાથી ને 2 ખાના છે તો 2નો વર્ગ. તો અહીંયા તમારે 1 વત્તા 4 યાની કે 5 તમારો આન્સર થશે. ઓકે, નંબર કરવાના અને એના વર્ગોનો સરવાળો કરવાનો. તો તમારો ઓપ્શન થઈ જશે ઓપ્શન નંબર સી એટલે 5. ક્લિયર થાય છે? જરૂર આ પેટર્નના જે પ્રશ્નો છે એની શોર્ટકટ ટ્રીક નોટ કરી લેજો, જેથી કરીને કામ લાગશે. ચલો મિત્રો, તો હવે એ જ પ્રકારે આ પ્રશ્ન કરીને બતાવો. કશું કરવાનું નથી. અહીંયા 4 ખાનાઓ છે, ઊભા બી 4 ખાનાઓ છે. તમારે ખાલી નંબર કરવાનું છે 1, 2, 3 અને 4. અહીંયા શું કરવાનું છે, 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 4નો વર્ગ. જે જવાબ આવે એનો સરવાળો કરવાનો છે. 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ 4 થાય છે, 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16. ચલો આ મિત્રો જો આ 16, આ 9 અને 1 10, 10 અને 16 26 અને 26 અને આ 4 થઈ જશે 30. ઓકે, તો અહીંયા તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી. ઓકે, ચલો જો મિત્રો તમને આ વિડીયોની અંદર મજા આવતી હોય તો તમારા દરેક મિત્રો સુધીને આ શેર કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. દરેક પેટર્નના પ્રશ્નો, દરેક પ્રકારના ટોપિકો રીઝનિંગ અને ગણિતના આપણી ચેનલ પરથી મુકાવાના છે. તો એ આપણી સુધી પહોંચી રહે એ માટે તમે સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમને લાભ મળી શકે. ચલો હવે આ પ્રશ્ન આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. બરોબર, અહીંયા તમે જુઓ તો બહારની સાઈડ તમને એક બોક્સ દેખાય છે, એની અંદર તો અહીંયા નંબરિંગ કરી દો 1 અને અહીંયા નંબરિંગ કરી દો 2. એનો મતલબ કે આ 1નો વર્ગ વત્તા 2નો વર્ગ છે. ઓકે, એન્ડ પ્લસ. હવે તમને જો અહીંયા બી એક બોક્સ દેખાતું હશે, અંદરની સાઈડ બી એક બોક્સ દેખાય, તો એમાં નંબરિંગ કરી દો 1 અને 2. તો બીજું 1નો વર્ગ વત્તા 2નો વર્ગ 2 વાર થશે. આનો તો જવાબ હમણાં લાયા હતા આપણે 5, અને આનો બી જવાબ કેટલો આવશે
5 તો 5 વત્તા 5 યાની કે તમારો 10 આની અંદર બોક્સ બનશે. ઓકે ચોરસ. તો ઓપ્શન નંબર સી તમારો કરેક્ટ આન્સર થઈ જશે. નેક્સ્ટ મિત્રો જોઈએ. હવે લંબચોરસની પેટર્ન આવે છે. સમજો લંબચોરસની પેટર્નમાં કેવી રીતે કરવાનું હોય એ ખાસ નોટ કરી લેજો. તમે એકવાર વિચારીને જવાબ આપો પછી હું તમને આરામથી કરાવું છું. ઓકે ચલો લંબચોરસની પેટર્નની અંદર આપણે શું કરીશું મિત્રો, ઉપરથી નંબર આપવાના છે 1 2 3 અને 4. ઓકે આમ નંબર આપો એટલે 2 નંબર થશે. ચલો એકવાર તમે આ ઉપરના જેટલા બી નંબર છે એનો શું કરવાનું છે, સરવાળો. ઓકે સરવાળો કરશો એટલે આપણું પહેલું સ્ટેપ શું થશે, 1 + 2 + 3 + 4. આ પહેલું સ્ટેપ થશે. તો કેટલું થશે આ મિત્રો, આ 3 ને 3 6 અને 4 10, યાની કે અહીંયાથી જવાબ આવ્યો તમારો 10. હવે બીજું સ્ટેપ થશે આપણું. બીજું સ્ટેપ કયું થશે મિત્ર, તો બીજું સ્ટેપ અહીંયા જેટલા ઊભા નંબર લખ્યા છે એનો તમે સરવાળો કરો, 1 + 2, યાની કે તમારો જવાબ આવ્યો 3. બિલકુલ કરી દીધું. પહેલી લાઈન આમ આડી છે એટલે હોરિઝોન્ટલ તમે સરવાળો કરો, અને આમ ઊભી લાઈન છે એટલે કે વર્ટિકલ સરવાળો કરો. જે જવાબ આવે આ બેનો મિત્ર ગુણાકાર કરી દો, યાની કે 10 × 3 એટલે કે 30. તો તમારો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી. તો આ તમને લંબચોરસ બોક્સની લંબચોરસ જે ખાના છે એની સંખ્યાઓ મળી જશે. ક્લિયર છે? જો નવું લાગ્યું હોય તો આ વિડીયોને શેર કરી દેજો એકવાર તમારા તમામ મિત્રો સુધી, કારણ કે આ પ્રકારના પેટર્નના સવાલો જ હવે સીસી અને પોલીસ કોન્સ્ટેબલમાં આવવાના છે. ઓકે નેક્સ્ટ ચલો આ એકવાર ટ્રાય કરો તમારી જાતે કેવી રીતે કરશો. ચલો અહીંયા નંબરિંગ કરી દો, 1 2 3 અને 4. ઓકે આનો સરવાળો કરી દો અહીંયા. તો શું થશે, 1 + 2 + 3 + 4 બરાબર. પહેલું સ્ટેપ આપણું એ રહેશે. 3 અને 3 6 ને 4 10 થયું. ઓકે હવે બીજું સ્ટેપ આપણે કરી દઈએ. બીજું સ્ટેપની અંદર શું કરશું, તો ઊભા નંબર કરવાના છે. તો 1 આ 2 અને 3, આ 3 નો સરવાળો કરી દો. તો અહીંયા તો શું થશે, 1 + 2 + 3 કેટલો થઈ જશે, 3 ને 2 5 ને 1 6. ચાલો ક્લિયર થાય છે મિત્રો. તો હવે આ બે નો ગુણાકાર કરી દો. આ બે નો ગુણાકાર કરવાનો છે. તો 10 × 6 યાની કે 60. તો તમને લંબચોરસની સંખ્યાઓ કેટલી મળશે, 60. તો ઓપ્શન નંબર સી તમારો કરેક્ટ આન્સર થઈ જશે. ઓકે મિત્રો આ ચેનલ ઉપર જ આપણે એક ગણિતની સિરીઝ પણ ચલાવી રહ્યા છે. એમાં પ્રથમ વિડીયો આપણો આ એકદમ પાયાથી ગણિત શરૂઆત કરી છે. એટલે પ્રથમ વિડીયોની અંદર આપણે ઘડિયા, વર્ગ અને ઘનની અંદર જેટલા બી આપણું બેઝિક છે એ પૂરું કરવાની ટ્રાય કરી છે. બીજા વિડીયોની અંદર અહીંયા તમે જોયું છે કે સરવાળાની રીતો કરાઈ છે, અને ત્રીજા વિડીયોની અંદર આપણે બાદબાકી. એનો મતલબ કે આપણે ગણિતમાં પણ એકદમ પાયાથી લઈને ટોપ સુધી જવાનું છે. જો તમે આ વિડીયો હજુ સુધી ના જોયા હોય તો ઉપર આઈ બટન આપેલું છે, એના ઉપર ક્લિક કરો. તમને અમારી ચેનલના ઉપર પ્લે લિસ્ટની અંદર જઈને સીસીયુ નો જે પણ ફોલ્ડર છે એની અંદર તમે ક્લિક કરશો, તમામ વિડીયો 1 બાય 1 આવી જશે. સિક્વન્સની અંદર જોઈ લેજો, કારણ કે એકદમ બેઝિક થી લઈને ટોપ સુધી જવાનું છે. તો હજુ સુધી જો તમે આ વિડીયો ના જોયો હોય તો જોઈ લો, અને તમારા તમામ મિત્રો સુધી પહોંચતો કરો, જેથી કરીને એમને પણ લાભ મળે. અને તમે જો સબસ્ક્રાઇબ ના કર્યું તો એકવાર સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. નેક્સ્ટ હવે ત્રિકોણ રિલેટેડ આવશે, બરોબર છે. ચાલો અહીંયા આપણે જોઈએ કેટલા ત્રિકોણો દેખાય છે તમને. તો સાહેબ આ 1 અને આ 2, તો ટોટલ નંબર ઓફ ત્રિકોણ કેટલા છે, 2. તો ઓપ્શન નંબર ડી તમારો કરેક્ટ આન્સર થશે. બરોબર, ઈઝી લેવલના પ્રશ્નો બી હશે અને ટોપ લેવલના પ્રશ્નો બી હશે. દરેક પ્રશ્નોની આપણે ચર્ચાઓ કરી છે. ચલો આ પ્રકારનું પૂછે તો કેવી રીતે કરવા, તો આમાં આપણે શું કરીશું ભાઈ, તો અહીંયા નંબરિંગ કરી દઈએ. બરોબર, 1 આ 2 3 અને 4 છે. ટોટલ નંબર ઓફ બોક્સ કેટલા છે, 4. બરોબર છે. તો હવે જોઈએ
4 તો આ એક ત્રિકોણ થઈ ગયા. હવે હું તમને ગણાવું. આ અહીંયાથી એક જો આ રીતે થશે એટલે 5. એવું જ સેમ આ બાજુ થશે એટલે 6. એવું જ સેમ આ બાજુથી ને આ બાજુ થશે એટલે 7. ને એવું જ સેમ આ બાજુથી આ બાજુ થશે એટલે 8. પણ આ તો મિત્રો તમને જો નાનું બોક્સ આપેલું હોય ને એની ત્રિકોણ ગોતવાનો હોય તો તમે ગોતે, પણ તમને બોક્સની સંખ્યા જ વધુ આપી દીધી હોય તો કેવી રીતે અરેન્જ કરશો? તો તમારો જે પણ જવાબ આવ્યો છે એને મલ્ટીપ્લાય બાય કેટલું કરવાનું છે? 2. તો તમારો જવાબ કેટલો આવી જશે? 8. આ આપણી બેઝિક મેથડ સમજો. તો ઓપ્શન નંબર કયો આવશે? ડી. અહીંયા લખવું હોય તો લખી લો, 2 ગુણ્યા ત્રિકોણની સંખ્યા એ જ તમારો જવાબ થશે. બરોબર છે. તો પેલા ત્રિકોણની સંખ્યા ગણી લેવાની, એના ગુણ્યા 2 કરી દેવાનું, તો કુલ ત્રિકોણોની સંખ્યા મળી જશે. બરોબર છે. તો આ તમારી નોટબુકમાં અંદર નોટ કરી લેજો, લાસ્ટ ટાઈમ રિવિઝનની અંદર ખૂબ કામ લાગશે. નેક્સ્ટ બીટ. ચાલો હવે આની અંદર ગણો. આમાં શું કરતા હતા આપણે? ત્રિકોણની સંખ્યા ગણી લેવાની. ત્રિકોણની સંખ્યા ગણો તો કેટલી થશે? 1, 2, 3, 4, 5 અને 6. તો આ 6 કરવાનું ને એને ગુણ્યા કેટલું કરવાનું? 6 નું ડબલ એટલે 2. તો તમારો જવાબ કેટલો આવી જશે? 12. ઓકે, તો અહીંયા તમારો આન્સર થઈ જશે બી. આટલી ખબર પડે છે મિત્રો? ત્રિકોણ છે, ચોરસ છે, લંબચોરસ છે, આ પેટર્નના પ્રશ્નો આવે છે તો એને ખાસ તૈયાર કરી લેવાનું. બરોબર છે. ચલો અહીંયાથી હવે હું તમને કહું, આમાં ત્રિકોણની સંખ્યા ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 8 કરવાનું અને અહીંયા શું કરવાનું? હવે જેટલા ત્રિકોણની સંખ્યા થાય એને ગુણ્યા દેવાનું 2. તો તમારો જવાબ આવી જશે 16. કશું નથી, ખાલી પેટર્નને સમજવાની છે ને એના આધારે તમારે જવાબ આપવાનો છે. તો આ પેટર્ન એકવાર જો તમારા મગજની અંદર સેટ થઈ ગઈ છે તો પરીક્ષાની અંદર તમારે ત્રિકોણ ગણવાની અંદર બહુ ટાઈમ બગડશે નહીં. તો એ જ હેતુથી આપણે આ પેટર્ન વાળા જે પ્રશ્નો છે એમાં આપણે ભૂલ ના થાય એ રીઝનથી જ આપણે આ પ્રકારના પ્રશ્નો લઈને આવ્યા છીએ. બરોબર છે. નેક્સ્ટ. તો ઓપ્શન નંબર બી તમારો જવાબ થઈ જશે. ચાલો હવે કહો તો આ આકૃતિની અંદર કેટલા થશે? જો તમે અહીંયા આપણે નોટ કર્યું હતું બી 1, 2, 3 અને 4. બરોબર છે. હવે આ સાઈડનું બોક્સ છે એમાં 1, 2, 3 અને 4. આમાં જુઓ તો 4 આયા ને એના ડબલ કરી દીધા એટલે અહીંયાથી 8 મળ્યા. આમાં જુઓ તો 4 આયા અને એના ડબલ કરી દીધા એટલે અહીંયાથી ને 8 વત્તા 8 તો થઈ જ ગયા છે. પણ અહીંયા એક આવે છે ટ્વિસ્ટ. બે ત્રિકોણને તમે જ્યારે બે બોક્સને આમ ભેગા કરો તો બીજા બી ત્રિકોણ રચાય છે. કયા ત્રિકોણ રચાય છે? તો જો અહીંયાથી લઈને આમ જોવો તો એક આ ત્રિકોણ અને એક આ બાજુથી ને આ બાજુ, તો બીજા બે ત્રિકોણ છે એ એક્સ્ટ્રા બને છે તો +2. તો 8 ને 8 16 અને 2 18. તો અહીંયા તમારો જવાબ શું થઈ જશે? 18. ખાલી આપણે એક બોક્સ હોય તો એનો ત્રિકોણ છે એના ડબલ કરવાના, પણ બે બોક્સ ભેગા થઈ જાય છે તો બીજા બી ત્રિકોણ રચાય. તો આપણે બે બોક્સના સેપરેટ ગણી લેવાના અને પછી બે ભેગા થાય છે એના ત્રિકોણના પછી ગણવાના છે. ઓકે, તો અહીંયા તમારો જવાબ કેટલો થઈ જશે બેટા? 18. ચાલો ક્લિયર છે. નેક્સ્ટ. હવે તમે મને આનો જવાબ આપો. ઓકે, આની અંદર ત્રિકોણ કેટલા રચાય છે? તો અહીંયા તો સાહેબ જુઓ તો આ 1 અને 2 અને એક આખું ત્રિકોણ છે. બરોબર છે. તો ટોટલ થઈ જશે 3. પણ આપણે તો નિયમ સમજવાનો કે આ તો સાદું હશે તો આવું થશે ને, પણ એક સાથે આમ વધુ લાઈનની અંદર આ પ્રકારની ડિઝાઇન આપેલી હશે, શેપ આપેલા હશે તો કેવી રીતે કરી શકશું એ મહત્વનું છે. બરોબર છે. તો આની અંદર જો સમજ્યું તો અહીંયા જેટલા બોક્સ થયા કેટલા નંબર થયા? 1 અને 2. તો તમારે શું કરવાનું? 1 + 2. તો જવાબ આવશે 3. બરોબર. આ પેટર્ન યાદ રાખવાની છે. બરોબર છે. ચોરસની પેટર્ન જોઈ લીધી, નંબર કરવાનું, એના વર્ગનો સરવાળો કરવાનો. લંબચોરસની અંદર શું કરવાનું? આડી લાઈનનો સરવાળો, ઊભી લાઈનનો સરવાળો, જે જવાબ આવે એ બેનો ગુણાકાર કરવાનો. બરોબર છે. એવી રીતે આમાં બી તમારે યાદ રાખવાનું છે. ચાલો હવે આ ત્રિકોણની સંખ્યા બતાવો. તો સાહેબ આમાં તો અમે શું કરીશું? નંબર કરીશું. નંબર આ 1, 2, 3 અને 4 નંબર કરીશું. ચાલો હવે તમારે શું કરવાનું છે? આનો સરવાળો.
1 + 2 + 3 + 4 કેટલું થશે? આ 3 ને 3 6 અને 4 10. તો તમારો જવાબ કેટલો આવી જશે બેટા? 10. ક્લિયર થાય છે? આ જ પ્રકારના પેટર્નના પ્રશ્નો તમને સીસીમાં દેખાશે અને પોલીસ કોન્સ્ટેબલની અંદર દેખાવાના છે. તો હવે તો તૈયારી ચાલુ કરી દો. ગણિતથી ગભરાવાની બિલકુલ જરૂર નથી. માત્ર ને માત્ર તમારામાં જો અભાવ હોય તો એ પ્રેક્ટિસ. કોઈ પણ વસ્તુને તમે પ્રેક્ટિસ કરો, એને સમય આપો, તો તમને ચોક્કસ 100% એ વસ્તુ આવડે જ છે. ગણિતનો ડર એટલે જ છે કે અત્યાર સુધી તમે પ્રેક્ટિસ નથી કરી, પણ હવે તો તમને ખબર જ છે ગણિતનું મહત્વ કેટલું રહેવાનું છે. કારણ કે સીસીમાં 70 માર્કનું ગણિત અને રીઝનિંગ, પોલીસ કોન્સ્ટેબલમાં 100 માર્કનું ગણિત અને રીઝનિંગ. તો હવે તો તમે જાગો. અત્યારે નહીં જાગો તો પછી ક્યારેય નહીં જાગો. અત્યારથી જ શરૂઆત કરી દો ગણિત અને રીઝનિંગની. બરોબર? તો પરીક્ષા આવતા સુધીમાં તો તમારી સાથે ઘણું બધું થઈ જશે. બરોબર? તો ફટાફટ આ વિડીયો તમે છેક સુધી જોજો. દરેકે દરેક ટોપિકોની આપણે ચર્ચા કરી છે. ને આવનારા દિવસોની અંદર પણ મેથ્સ અને રીઝનિંગના દરેક ટોપિકોના વિડીયો આ ચેનલ પરથી મુકાવાના છે. આનો જવાબ આપો. આમાં ટ્વિસ્ટ આવ્યું તો પહેલા શું કરતો? અહીંયા 1 અને 2 નંબરિંગ કરતો, અહીંયા 1 અને 2 કરી દો. ઓકે, ચલો હવે અહીંયા જો આ બેનો સરવાળો કરો તો 1 + 2 એટલે અહીંયા જવાબ આવ્યો 3. આ બેનો સરવાળો કરો 1 + 2 અહીંયા જવાબ આવ્યો 3. તો તમારો ફાઇનલ જવાબ કેટલો આવે? 3 + 3 એટલે 6. તો ઓપ્શન નંબર ડી. ક્લિયર? ખબર પડે? બાકી તમે ગણવા જશો થશે નો ડાઉટ, પણ અઘરી જ્યારે આકૃતિ મૂકશે ત્યારે નહીં મેળ પડે. એની કરતા બેટર છે કે આવા જે પ્રેક્ટિકલ પ્રશ્નો છે, જે નિયમ આધારિત પ્રશ્નો છે, એને તમે જો રેડી કરી લેશો ને તો તમારું કામ થઈ જશે. સમજો? સમય જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 1 કલાકમાં 100 પ્રશ્નો સીસી ની અંદર ટીક મારવા એટલે બહુ અઘરો વિષય છે. તમારે 100 માંથી 100 અટેમ્પ્ટ કરવાના જ નથી. તમને ખબર હોવી જોઈએ કે મારે કેટલા પ્રશ્નો અટેમ્પ્ટ કરવાના છે. 70 પ્રશ્નોથી 75 પ્રશ્નો થાય ઇનફ છે. સમજો? તમારે દરેક પ્રશ્ન પર જવાબ નથી. જે પણ પ્રશ્નને 2 કે 3 વાર વાંચવો પડે એવા પ્રશ્નો કરવા નહીં. એક જ વાર પહેલી વાર નજરે તમને જો પ્રશ્ન આવડતો હોય તો જ કરવાનો, બાકી એને સ્કીપ કરીને આગળ નીકળી જવાનું. સમયનું જ મેનેજમેન્ટ મહત્વનું છે. બાકી પ્રશ્નો બધાને આવડતા હશે, જવાબ હોય બધાને આવડતા હશે, પણ 1 કલાકના ટાઈમ પીરિયડની અંદર તમારે એ પ્રશ્ન પેપરને આખું પ્રેઝન્ટ કરવાનું હોય છે, પૂર્ણ કરવાનું હોય છે. એ જ કરવાનું માટે તમારે ટાઈમ મેનેજમેન્ટ બહુ મહત્વનો ભાગ ભજવાનો. બરોબર છે? તો અહીંયા આપણે આ પેટર્નનો જો કરો તો તમે શું કરશો? ચલો, ઉપર 1 2 3 અને 4 નંબર કરી દીધું. તો અહીંયા 1 2 3 અને 4, અહીંયા બી 1 2 3 અને 4, અહીંયા બી 1 2 3 અને 4. હવે શું કરવાનું છે? તમારે આનો સરવાળો. ઓકે, જો આનો સરવાળો તમે અહીંયાથી કરશો, બરોબર છે, આનો તો કેટલો આવતો? તો અહીંયાથી ને 10 આવશે સરવાળો. આનો બી સરવાળો 10 આવશે, આનો બી સરવાળો 10 આવશે અને આનો બી સરવાળો 10 આવશે. તો કુલ મળીને કેટલા સરવાળો આવશે? 10 + 10 + 10 + 10 યાની કે 40. તો આની અંદર નંબર ઓફ ટ્રાયેંગલ યાની કે ત્રિકોણોની સંખ્યા કેટલી છે? 40 છે. બરોબર? બાકી 40 ત્રિકોણ ગણવા બેસશો તો સમયની મારામારી થવાની છે. અને એ મારામારી ના થાય તો એ પ્રકારે આપણે જે નિયમ આધારિત જે પ્રશ્નો છે એને ખાલી રેડી કરી દઈએ. ચાલો મિત્રો, હવે ચોરસની અંદર આમાં આવી છે. કેટલા ચોરસ છે એટલું મને, બરોબર? ચોરસનો આપણે નિયમ આગળ જ સમજ્યા હોય. ચોરસની અંદર શું કરવાનું? નંબર પાડી દેવાના ને એના વર્ગોનો સરવાળો કરવાનો. બરોબર છે? તો અહીંયા એ જ પેટર્નને આપણે ફોલો કરીએ છીએ. નંબર પહેલા આનું પાડી દઈએ. નંબરો કયા છે? તો 1 2 3 અને 4. યાની કે આપણે શું કરવું પડશે? હવે આ નંબર પાડી દીધું તો 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. તો આનો આન્સર કેટલો આવશે? આ 1 વત્તા 4 વત્તા 9 વત્તા 16. આ 16 અને 4 20, 20 અને 10 30. યાની કે આનો જવાબ આવશે 30. સમજો? તો એનો મતલબ શું થયો? કે આપણો જે ફાઇનલ છે એ 30 તો આવવાના જ છે પ્લસ. હવે તમે આ બોક્સને જો, અહીંયાથી એક જ મિનિટ આપણે પેન ચેન્જ કરી દઈએ.
હવે આ બોક્સને જુઓ અહીંયા, બરોબર છે. ચાલો આ બોક્સને તમે અહીંયા જોશો તો હવે એના નંબર શું થશે અહીંયા, તો અહીંયા 1 અને 2, એનો મતલબ કે અહીંયા 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, એટલે અહીંયા થઈ જશે 5. તો અહીંયા બી 5 થશે, અહીંયા બી 5 થશે અને અહીંયા બી 5 થશે. તમે જુઓ તો કેટલી વાર 5 થાય, તો સાહેબ 4 વાર 5 થાય. તો 4 વાર 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5, 4 વાર થયા એટલે બીજા 20 તો એ એડ થવાના છે. તો ટોટલ તમારા ચોરસ બોક્સ કેટલા થઈ જશે, આ બાજુ 30 અને આ બાજુ 20, યાની કે તમારા ટોટલ ચોરસ બોક્સ કેટલા થશે 50. બરોબર છે. તો આ તમારો રાઈટ આન્સર થઈ જશે 50. ચલો આ સાથે આપણે મિત્રો આ પ્રકારના જે પેટર્નના પ્રશ્નો હતા જે સંપૂર્ણ પૂછાવા લાયક હતા જ, બરોબર, તો એની ચર્ચાઓ કરી છે. જો વિડીયોની અંદર મજા આવી હોય તો એકવાર તમે તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચતો કરો, જેથી કરીને દરેકને આ વિડીયોનો લાભ મળે અને સીસી ને પોલીસ કોન્સ્ટેબલની અંદર સારામાં સારું પરફોર્મ કરી શકે. આ ચેનલનો મુખ્ય હેતુ એ જ રહ્યો છે કે જે વિદ્યાર્થીઓ ક્લાસીસમાં નથી જઈ શકતા એ દરેક ઉમેદવારો સુધી આપણે પહોંચવું છે, અને એ પહોંચવા માટે થઈને તમારે તમારી ચેનલ સમજીને આ ચેનલને શેર કરવાની છે અને સબસ્ક્રાઇબ કરવાની છે, જેથી કરીને આ દરેક વિદ્યાર્થીઓને લાભ થાય. દરેક મુદ્દાઓની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. ગણિતનું સંપૂર્ણ સિલેબસ અને રિઝનિંગનો પણ સંપૂર્ણ સિલેબસ આપણી આ ચેનલ પરથી જ દરેક ટોપિકની ડિટેલની અંદર ચર્ચા સાથે 1 by 1 હવે અપલોડ થવાના છે. તો ત્યાં સુધી મિત્રો તમે જોડાઈ રહેજો અને તમારા મિત્રોને મોકલતા રહેજો. મળીએ આવતા વિડીયોની અંદર નેક્સ્ટ ટોપિક સાથે. થેન્ક યુ, આભાર.